કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર બરાબર નથી તેવો આરોપ છે. પોસ્કોના કેસો છે, કેટલા પેન્ડિંગ છે. ગુજરાતની અંદર આ મહિલાઓ, સ્ત્રી અને નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી. ઘટના બની તે વખતે તમે ક્યાં હતા અને શું કહેશો એ બાબતે? ભરૂચની ઝઘડિયાની ઘટના છે, તેમાં નિર્ભયા પર જે રેપ થયો હતો, 10 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ થયો હતો અને તેને એટલી રીતે રેપ કર્યા બાદ ઘાયલ કરવામાં આવી હતી. ત્યારે એ નરાધમ સામે ગુનો નોંધી તેને ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બાળકીનું મૃત્યુ થયું છે, દુઃખદ મૃત્યુ થયું છે. ત્યારે સમગ્ર ઘટના અને આ કેસ બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે. એમને પૂછીશું, મનસુખભાઈ, તમારા વિસ્તારમાં જે આ ઘટના બની, વિપક્ષનો આરોપ છે કે સરકાર જે છે આવા જે કેસોની અંદર યોગ્ય તપાસ નથી કરતી અને એમનો આરોપ છે કે ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ બળાત્કારની વધતી જઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર બરાબર નથી તેવો આરોપ છે. જો ઝઘડિયા જેઆરડીસીમાં 10 વર્ષની દીકરી પર જે દુષ્કર્મ થયો એને અમે પણ સખત શબ્દમાં ઉખડી કાઢીએ છીએ. એને બચાવવા માટે ડૉક્ટરોની ટીમે સખત મહેનત કરી છે, કાળજી રાખી છે. જીવનના અંતિમ શ્વાસ સુધી એને બચાવવા માટે ડૉક્ટરે ખડે પગે એમને પ્રયત્નો કર્યા છે. પણ દીકરી નથી બચી, એમનું દુઃખ છે. એના આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને પોલીસે પણ જે રીતના કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય એ રીતના પૂરેપૂરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુનેગારને પકડી લીધો છે ને રેપ કરી અને રેપ કર્યા પછી જે એને ગુપ્તાંગ પર તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી છે. એટલે આવી માનસિક વૃત્તિનો માણસ આવું કેમ કરે એના માટે પણ પોલીસ તપાસ કરી રહી છે. એના માટે એસઆઈટીની ટીમની રચના કરી છે. બીજું સાહેબ કે આ જે રચના તો કરી છે, પરંતુ વિપક્ષનો આરોપ છે, શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે 125 કરતાં પણ આવી ઘટનાઓ વધારે બની છે. સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો પણ આરોપ છે કે પોસ્કોના કેસો છે, કેટલા પેન્ડિંગ છે. એટલે કે વિપક્ષનો મોટો આરોપ છે ભાજપ સરકાર પર. તમે શું કહેશો? જો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભૂતકાળની કોંગ્રેસની સરકાર કરતાં વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુનાઓ કંટ્રોલમાં છે. જે પહેલાંના સમયની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા એવા વર્તમાનમાં નથી બનતા. ઠીક છે, આટલો મોટો ગુજરાત પ્રદેશ છે અને ગુજરાતની અંદર અલગ અલગ સ્ટેટના લોકો વસવાટ કરતા હોય એટલે અલગ અલગ વિચારધારાના લોકો, અલગ અલગ મનોવૃત્તિના લોકો, વિકૃત મગજના લોકો પણ અહીંયા વસતા હોય છે. તો તેવા સંજોગોમાં આવા બનાવો બનતા હોય છે. પણ પોલીસ સરકાર કાયદેસરની કાર્યવાહી કરે છે. જે પણ ઘટના ઘટે છે તાત્કાલિક એવા લોકોની કાયદેસરની કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવા પ્રકારના ગુના ન બને એના માટે પણ સરકાર અને પોલીસ તંત્ર સતત જાગૃત છે, સજાગ છે. કોંગ્રેસના લોકો કે આમ આદમી પાર્ટીના લોકો પોલિટિક રીતના એ લોકો આ રીતના સરકારને બદનામ કરવાના પ્રયત્ન કરતા હશે. પરંતુ ભૂતકાળનો ઇતિહાસ જો કોંગ્રેસના શાસનનો ગુજરાતનો અને વર્તમાનનો ભાજપ સાચા અર્થમાં ભયભૂખ ને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી રહી છે. સાચા અર્થમાં જે પ્રકારના આરોપો થાય છે એ તદ્દન પાયાવિહોણા છે. બીજું કે આ કેસને લઈને જે આરોપીની ધરપકડ થઈ ગઈ છે, મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે આ કેસમાં આગળ શું થવું જોઈએ? એની ધરપકડ તો થઈ ગઈ છે આરોપીની, પણ જે એને જે ગુનો કર્યો છે, ગુનો એક રાક્ષસી કૃત્ય કહી શકાય કે 10 વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કર્યો અને ત્યારબાદ એની પર જે હથિયારથી જે હુમલો કરી અને જે એની પર હુમલો કરીને એની પર એવો કર્યો કે બાળકી આખરે એનો જીવ ગયો છે. તમે શું કહો છો આ બાબતે? શું થવું જોઈએ આરોપી સાથે? જો દુષ્કર્મ કરનાર જે વ્યક્તિ છે એ ઝારખંડનો જ છે. દીકરી ઝારખંડની હતી અને ગરીબ પરિવારના હતા. પણ જે દુષ્કર્મ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે ને જે ગુપ્તાંગ પર જે તીક્ષ્ણ હથિયાર એને જે એના ગુપ્તાંગ પર નાખ્યું છે અને એના કારણે કે બાળકીને અંદરના ભાગ સુધી, પેટના ભાગ સુધી એને ભયંકર રીતના આંતરડા સુધી એને ઈજા પહોંચી અને એના માટે ડૉક્ટરે બધા જ પ્રકારના પ્રયત્ન કર્યા પણ બચાવી નથી શક્યા. પરંતુ આવા ગુનેગારોની સામે એના માટે કાયદાથી ઉપર ઉઠી જઈને એને ફાંસીની સજા આવા લોકોને મળવી જોઈએ. હું એ રીતના માનું છું.
ફાંસીની સજા થવી જોઈએ. સાથે આવા કેસની અંદર જ્યારે લાંબા ગાળા સુધી કેસ ચાલતા હોય છે કે તો બીજું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ કે નહીં, અને બીજું કે વિપક્ષનો જે આરોપ છે એને લઈને શું કહે છે કે વિપક્ષ એવું કહે છે કે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં બરાબર નથી અને એના કારણે આવી જે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે ગુજરાતની અંદર, આ મહિલાઓ, સ્ત્રી અને નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી, જે ઝઘડિયાની ઘટના છે અને બીજી ઘટનાઓને લઈને તેમનો આરોપ છે. તો શું કહેશો એ બાબત? જો ગુજરાતની અંદર કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. બેન દીકરીઓ રાત દિવસ ગમે ત્યારે ગમે તેવા પ્રસંગોમાં જઈ શકે છે, હરીફરી શકે છે. બગીચાથી માંડીને જાહેર જગ્યાઓ પર પણ દીકરીઓ આરામથી જઈ શકે છે. કોલેજ કેમ્પસોમાં પણ બિલકુલ નિર્ભય રીતના એ લોકો પોતાનો અભ્યાસ કરી રહી છે. એટલે આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરતા હશે, પણ ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. કોંગ્રેસના શાસનમાં, ભૂતકાળના શાસનમાં જે પોલામપોલ થતું હતું, જે અનેક પ્રકારના જે ગુના બનતા હતા, પેપર પર જ નહોતા થતા, ફરિયાદો નહોતી થતી, ત્યારે અહીંયા તો આવી કોઈ પણ ઘટના ઘટે છે તો તરત જ એની ફરિયાદ થાય છે, અને ફરિયાદ થયા પછી ગુનેગારો પકડાઈ જાય છે, અને કડકમાં કડક એમને સજા થાય એ માટે સરકાર કાયદેસરની કાર્યવાહી કરે છે. ઝઘડિયાની ઘટના થઈ તેને લઈને મોટા આરોપ પણ થઈ રહ્યા છે કે સાંસદને મુલાકાત પરિવારને કે આ બાબતે તમે કોઈ તમે આવ્યા પણ નહોતા, અને એ બધો જે આરોપ કરે છે એ બાબતે શું કહેશો કે ઘટના બની તે વખતે તમે ક્યાં હતા અને શું કહેશો એ બાબતે? જો ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલુ હતું, અને આપને ખબર હોય કે ત્યાં પણ પાર્લામેન્ટમાં પણ એવી જે ઘટના ઘટી હતી કે ત્યાં ફરજિયાત હાઉસમાં રહેવું પડે, હાઉસ છોડાય એવી સ્થિતિ નહોતી. તેવા સંજોગોમાં અમે દિલ્હી રહીને પણ અમે આજે જે ઘટના ઘટી, દુષ્કર્મ દીકરી સાથે બન્યો છે, એની સામે સતત પોલીસ તંત્ર અને જવાબદાર લોકોને અમે અધિકારીની સાથે સતત પરામર્શમાં હતા, અને શક્ય એટલું મદદરૂપ પરિવારને થાય, દીકરીને યોગ્ય સારવાર મળે એના માટે અમે સતત ચિંતા કરી છે. અને દિલ્હી થયા પછી તરત જ દીકરીના ખબર અંતર પૂછવા માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં અમે અમારા મિત્રો સાથે અમે ગયા હતા. જે આરોપ જે વિપક્ષ મૂકી રહ્યું છે, ખાસ કરીને આ મુદ્દાને લઈને સરકાર પર અને તમારો જે મત વિસ્તાર છે એને લઈને વિપક્ષના નેતાઓ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના, આરોપ મૂકી રહ્યા છે, એ બાબતે એમને શું કહેશો કે આ જે ઘટના બની છે અને અન્ય જે ઘટનાઓ છે એ બાબતે આરોપ એમના છે તે બાબતે? જો કોંગ્રેસ વિરોધ કરે, વિરોધ પક્ષમાં છે, કે આમ આદમી પાર્ટીના લોકો વિરોધ કરે, વિરોધ પક્ષમાં છે, એટલા માટે પણ આને બધી જ રીતના વિરોધ કરવો એ મારા માટે યોગ્ય જણાતું નથી. કેટલીક જગ્યાએ આવા બધા કેસોની અંદર બિલકુલ છેલ્લી કક્ષાએ જેને વિરોધ કરવો એ યોગ્ય જણાતું નથી. ક્યાંક આવી ઘટના કેમ ઘટે છે? ભરૂચ જિલ્લો એવો જિલ્લો છે કે મોટા મોટા ઉદ્યોગો છે. ગુજરાતથી માંડીને અધર સ્ટેટના લોકો, અલગ અલગ યુપી, બિહાર, પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ જેવા અલગ અલગ લોકો અહીંયા, ગરીબ પરિવારના લોકો, અનેક પ્રકારની સમસ્યાવાળા લોકો પણ અહીંયા કોઈને કોઈ પ્રકારના કામ ધંધા માટે આવે છે. છતાં પણ કાયદોની વ્યવસ્થા ભરૂચ જિલ્લામાં ખૂબ મજબૂત છે. આવી ઘટનાઓ ન ઘટે અને કાયદોની વ્યવસ્થા બિલકુલ મજબૂતથી ચાલે એ રીતના પોલીસ તંત્ર બિલકુલ કાળજી રાખે. સરકાર પણ સતત એના માટે સતત કાળજી રાખી રહી છે. આમ આદમી પાર્ટીના લોકો કે કોંગ્રેસના લોકો રાજનીતિ કરે છે. આવી જે ઘટના ઘટતી હોય, દુષ્કર્મ જેવી ઘટના, તો એને રાજનીતિ ન કરવી જોઈએ. એમે ભવિષ્યની અંદર આવી ઘટના ન ઘટે એના માટે શું પ્રયત્નો કરવા જોઈએ? બધાએ જ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓએ એના માટે કોઈ સૂચનો કરવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભરૂચ જિલ્લાની જે વાત કરું ત્યારે ખૂબ મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે, હજારોની સંખ્યામાં પરપ્રાંતના લોકો, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાનથી માંડીને મહારાષ્ટ્રના અલગ અલગ સ્ટેટના લોકો, એક મિની ઇન્ડિયા ભરૂચ કહેવાય છે. અને અંકલેશ્વર જીઆઈડીસી એશિયા ખંડની સૌથી મોટી જીઆઈડીસી છે. તો આમાં ગરીબ પરિવારના લોકો, અનેક સમસ્યા સાથે જોડાયેલા લોકો પણ વસતા હોય છે. તો સ્વાભાવિક છે કે આવી ઘટના આટલા મોટા સમુદાયની અંદર આવી ઘટના ઘટે તો એને રોકવા માટે સરકાર કે પોલીસ તંત્ર બિલકુલ સખ્તાઈથી કામ રહે છે. જ્યારે પણ આવી ઘટના ઘટી હોય તો કડક હાથે કામ કર્યું છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈ પણ મોટા દુર્ઘટના ઘટી હોય ત્યારે પણ કડક હાથે કામ લીધું છે. અને આ જે દુષ્કર્મ જે થયો છે દીકરી સાથે,
એમાં પણ તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી છે, દીકરીને સારવાર મળે એના માટે પણ પૂરેપૂરી કાળજી રાખી છે. છતાં પણ કેટલાક લોકો રાજનીતિ કરનારા લોકો રાજનીતિ કરે છે. અમે પણ જ્યારે એ ઘટના ઘટી ત્યારે દિલ્હીમાં હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને ત્યાં રહેવું જરૂરી હતું, કારણ કે પાર્લામેન્ટમાં પણ આવી ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે. તો જેવું પાર્લામેન્ટ પૂરું થતાની સાથે જ અહીંયા આવ્યા અને આવતાની સાથે દીકરીને જ્યાં છે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જ્યાં રાખવામાં આવી હતી ત્યાં જઈ અને એને ખબર અંતરે એને પરિવારને મળ્યા છે. દીકરીની જે હાલત પણ અમે નજર સમક્ષ જોઈને આવ્યા છે. અને અમે તો ઈચ્છે કે આ ગરીબ પરિવાર કે કોઈ પણ પરિવારની આવી દીકરીઓ સાથે કે મહિલાઓ સાથે આવી ઘટના ન ઘટવી જોઈએ. અને ભરૂચ જિલ્લાની લાગી વળગે છે ત્યાં સુધી અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન ઘટે એના માટે બિલકુલ અમે વહીવટીતંત્ર સાથે બીજું સતત સજાગ છે, જાગૃત છે. અને પોલીસ તંત્ર માટે પણ મારે કહેવું કે સમય પર પોલીસની રીતના આટલા મોટા વિશાળ ક્ષેત્રની અંદર ક્યાંક ઘટના ન ઘટે, મોટા ગુના ન બને, દૂરના બહારના લોકો આવીને કોઈ ખોટો અંજામ ન આપે, એના માટે સતત એ ચિંતિત છે, કાળજી રાખે છે. અને ક્યારે પણ સરકાર કે પોલીસ તંત્રે આવી ઘટના બની હોય તેને પડદો પાડવાના ક્યારેય પ્રયત્નો કર્યા નથી. અને કાયદેસરની કાર્યવાહી થાય, ખુલ્લી કાર્યવાહી થાય એ પ્રકારના સરકારના જિલ્લાની પોલીસના પગલાં રહ્યા છે. નાની વયની દીકરી પર મોટી ઉંમરનો વ્યક્તિ જો રેપ કરતો હોય ને રેપ કર્યા પછી આવું તીક્ષ્ણ હથિયારથી એને ગુપ્તાંગ પર જે ઈજા પડતા હોય તો એ માનસિક વૃત્તિનો વ્યક્તિ ગણી શકાય. અને કોક એ રીતના ક્યાંક એવી અનેક પ્રકારની વિકૃતિઓ સાથે ક્યાંક વ્યસનો સાથે જોડાયેલો હશે, અથવા તો પછી એવા કોઈ નોટરિયસ કંપની છે એના સાથે જોડાયેલો હશે તો જ આ પ્રકારનું કૃત્ય કરી શકે છે. તો હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમનું કહેવું છે કે ઝઘડિયાની જે ઘટના છે એ મુદ્દે જે વિપક્ષ એમની પર આરોપ સરકાર પર મૂકે છે, ત્યારે એ જે આરોપો જે છે એ વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે તેવું તેમનું કહેવું છે. સાથે તેમનું કહેવું છે કે આરોપી છે, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી તેમની માંગ છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.